જગદીશદાસજી મહારાજના વરદ હસ્તે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના નવા કાર્યકર્તાઓની નિયુક્તિ કરાઈ। सत्य सनातन धर्म की जय, सत्य सनातन धर्म की जय। દાહોદ ખાતે રાષ્ટ્રીય હિન્દુ સંઘના એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય આધર્ય શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજના વરદ હસ્તે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના નવા કાર્યકર્તાઓની નિયુક્તિ કરવામાં આવી હતી। આ પ્રસંગે કાર્યકરોને સનાતન ધર્મના પ્રચાર અને હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે તૈયાર રહેવાની પ્રેરણા આપવામાં આવી હતી। આ સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના સંયોજક અને અનેક વરિષ્ઠ સનાતનીઓ જોડાયા હતા। સંસ્થા દ્વારા દાહોદ જિલ્લામાં પ્રદેશ અધ્યક્ષ દીક્ષિતભાઈ પ્રજાપતિ દ્વારા આ સંઘનું નેતૃત્વ અને સંચાલન કરવામાં આવ્યું હતું। આ અવસરે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ મહાદેવ ડામોર દ્વારા પરમ પૂજ્ય આધર્ય શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજીના આશીર્વાદ અને રામાનંદ પાકડ દાદાની પરમ પૂજ્યતા હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। આ નિયુક્તિથી દાહોદ જિલ્લામાં હિન્દુ સંસ્કૃતિના પ્રસાર અને ધર્મના કાર્યોને વધુ વેગ મળશે। આ સમારોહ દ્વારા હિન્દુ સમાજની એકતા અને સનાતન મૂલ્યોને જાળવી રાખવાના સંકલ્પને મજબૂત કરવામાં આવ્યો હતો। जय श्री राम। राष्ट्रीय हिंदू संघ के द्वारा पूरे भारत में और साथ साथ में गुजरात में, अब गुजरात के दाहोद जिलों में हमारे राष्ट्रीय हिंदू संघ के द्वारा नियुक्ति पत्र दिया गया। उसके उपलक्ष्य में रामानंद पार्क पर हमारे सभी भाई बंधु आए हैं, उनका हम हार्दिक अभिनंदन एवं स्वागत करते हैं। हमारा उद्देश्य सिर्फ राष्ट्र के लिए ही नहीं, फिर विश्व कल्याण के लिए है कि राष्ट्रीय हिंदू संघ के द्वारा विविध प्रकार के सनातन धर्म हमारे एक साथ रहे, चारों वर्ण हमारे एक साथ रहे, हम कंधे से कंधे और कदम से कदम मिला करके चले, यही अपेक्षा रखते हैं। इसी के द्वारा नियुक्ति पत्र दिया गया। आप सबका अभिनंदन करता हूँ। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम।